યસ. એક તો જો આવા ટાઈપના ક્વેશ્ચન હોય તો ડિનોમિનેટરને તમે સબસ્ટિટ્યુટ કરો તો ન્યુમરેટરમાં એનું ડિફરન્શિએશન સેટ છે. બસ હવે ઈડર સેન્ટર વાતો નહીં. અહીંયા બસ એમ. હા એમ. મોરબી વાળા શું કરે? એલા ભાઈ પડશો તમે, બેન્ચ ઠેકો છો તે. એવું સમજાય ને કેમ આવું કરે? હા એમ. બે જાય એમ કહી દે. હા એમ. થોડુંક ધ્યાન રાખવાનું તારે. પેલી બેન્ચે બેહે એટલે આ બધું. હા એમ. તો વાંધો નહીં. નેક્સ્ટ. આ તો ઠીક છે કે ડિનોમિનેટરનું તમે સબસ્ટિટ્યુશન કરશો ઉપર ન્યુમરેટરમાં એનું ડિફરન્શિએશન સેટ છે. હજી સેન્ટરો ઓછા હોય એવું લાગે છે એકાદા. પોરબંદર આવી ગયું, કન્ફર્મ કરો. પોરબંદર. નડિયાદ સેન્ટર એ નથી. નડિયાદ સેન્ટર. પોરબંદર, નડિયાદ. અચ્છા, નડિયાદ સેન્ટર વાળા આવી ગયા. સરસ. પોરબંદર. કેમ સાહિલ તું એક જ છો? બાકીના બે ક્યાં ગયા? 3. ઠીક. ઓકે. ડન. હજી બીજા 2? ઓકે. ગઈકાલે કેમ હતું? લેક્ચર જોયો તમે કે બાકી છે હજી? ઓકે. ડન. ઓકે. બધું બરાબર છે હવે? ઓકે. ડન. ચાલો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ની અંદર આવા ટાઈપના ક્વેશ્ચન છે. હવે તમે થોડુંક સમજો કે જો આવા ટાઈપના ક્વેશ્ચનની અંદર તમે કોઈ પણ સબસ્ટિટ્યુશન કરશો, ડિનોમિનેટરને સપોઝ કરશો, ન્યુમરેટરને સપોઝ કરશો, ડિફરન્શિએશન સેટ નહીં થાય. ચેક કરો એકવાર. તમે જો ડિનોમિનેટરને સપોઝ કરો, એવું તમને સમજાયું છે કે e⁻x હોય તો સબસ્ટિટ્યુશન કરવાનું. પણ આની અંદર e⁻x ને તમે સપોઝ કરશો તો ડિફરન્શિએશન એડજસ્ટ નહીં થાય. તો આ સ્પેશિયલ ટાઈપના ક્વેશ્ચનની અંદર થોડુંક વિચારવું પડશે. શું કરશું? વિચારીએ, સમજીએ. તો જનરલી જો આવા ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન તમારી સામે આવે, ઇન જનરલાઇઝ ફોર્મ છે e⁻mx-1 ઓવર e⁻−mx, અધરવાઇઝ પ્લસ રાખો, માઇનસ રાખો. અત્યારે હું રાખું છું પ્લસ dx. તો આ ટાઈપના જનરલ ક્વેશ્ચનની અંદર પેટર્ન એવી છે e⁻mx/2 થી ડિવાઈડ કરવાનું. આઈ રિપીટ, e⁻mx/2 થી ડિવાઈડ કરવાનું. કોઈ પણ આવા ટાઈપના ક્વેશ્ચન હોય, e⁻mx-1 ઓવર e⁻mx+1, e⁻mx/2 થી ડિવાઈડ કરશો. જેવું તમે ડિવાઈડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો આમાં ડિવાઈડ કરો, mx એટલે 2x, 2x ના હાફ એટલે x. સો e⁻x -1 upon e⁻x+1 dx. વેઇટ, મેં ડિવાઈડ કર્યું તો અહીંયા મારે e⁻x કરવા પડશે, અહીંયા પણ e⁻x કરવા પડશે. એકવાર ચેક કરો તો e⁻x થી મેં ઉપર નીચે ડિવાઈડ કર્યા. સો આઈ ગોટ e⁻x માઇનસ e⁻x, ડિનોમિનેટરમાં e⁻x પ્લસ e⁻x. કન્ફર્મ કરો એકવાર મને. ડન. ઓકે. પછી હવે ડિનોમિનેટરનું સબસ્ટિટ્યુશન કરો, ન્યુમરેટરમાં ડિફરન્શિએશન એડજસ્ટ થઈ જશે. આવા જ ટાઈપનો એક અલગ ક્વેશ્ચન, સપોઝ you have integration e⁻3x-1 over e⁻3x+1. સમજો કેવી રીતે કરશું? તો એક સિમ્પલ લોજિક એવું છે કે e⁻mx છે, mx/2 થી ડિવાઈડ કરો. e⁻mx/2 થી ડિવાઈડ કરો, ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન e⁻3x/2
minus e raised to minus 3x by 2 divided by e raised to 3x by 2 plus e raised to minus 3x by 2. Always keep in mind e raised to mx minus 1 or e raised to mx plus 1 ડિવાઈડ કરવાનું e raised to mx by 2 થી. તો e raised to mx by 2 થી ડિવાઈડ કરો તો આ 3x છે, 3x by 2 થી ડિવાઈડ કરો તો 3x minus 3x by 2, 3x minus 3x by 2, it is 3x by 2. ડન. અહીંયા માઇનસ. હવે ડિનોમિનેટરને સપોઝ કરો. જેવું તમે ડિનોમિનેટરને સપોઝ કરવા જશો એટલે તમને આઈડિયા આવશે. આનું ડિફરન્શિએશન થાય e raised to 3x by 2 into 3 by 2 minus e raised to minus 3x by 2 into 3 by 2 मतलब minus 3 by 2 આખાને મલ્ટીપ્લાય બાય dx equals to dt. કન્ફર્મ કરો મને 3 by 2 કોમન કરો એટલે ઉપર ડિફરન્શિએશન સેટ થઈ ગયું. જલ્દી ડન. ઓકે, તો કામ થઈ ગયું મારું. ક્લિયર છે? યસ. આ જ ક્વેશ્ચન ની અંદર એક્સ્ટ્રા અલગ મેથડ સમજજો કેવી રીતે કરશું. લેટ્સ સી. મને ખાલી ઈ કન્ફર્મ કરીને કહો ને કે આમાંથી 3 by 2 કોમન કરું એટલે e raised to 3x by 2 minus e raised to minus 3x by 2 dx equals to 2 by 3 dt. ચેક કરો એકવાર. યસ. ઓકે, સબસ્ટિટ્યુટ કરો. સો ઇન્ટિગ્રેશન 2 by 3 dt, 2 by 3 dt ઉપર આવી જશે dt. હા, નીચે 1 upon t. તો આનું ઇન્ટિગ્રેશન થઈ જશે 2 by 3 ln mod t plus c. t ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. t ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે ઇન ટર્મ્સ ઓફ 3x by 2 minus sorry e raised to 3x by 2 plus e raised to minus 3x by 2. 3x by 2 minus 3x by 2 ના ટર્મ્સમાં ફાઇનલ આન્સર આવશે. આ એક મેથડ e raised to mx minus 1 upon e raised to mx plus 1 તો e raised to mx by 2 થી ડિવાઈડ કરવાનું. સેકન્ડ મેથડ સમજીએ. e raised to 3x minus 1 over e raised to 3x plus 1 dx. સેકન્ડ ઓપ્શન એવો છે કે ડિનોમિનેટર છે એવું હું ન્યુમરેટર એડજસ્ટ કરું. સમજો, ડિનોમિનેટર છે એવો હું ન્યુમરેટરમાં એડજસ્ટ કરું. ડિનોમિનેટરમાં છે e raised to 3x plus 1 તો ઉપર પણ હું એવું એડજસ્ટ કરું. કરી નાખ્યું એડજસ્ટ. હવે પાછું બેલેન્સ કરવું પડશે. હવે બેલેન્સ કરવા માટે શું કરશું? ઉપર -1 છે, બેલેન્સ કરવા માટે આઈ થિંક -2 કરશું. ચેક કરો એકવાર. ડન. હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દો. જેવું ઇન્ડિવિજ્યુઅલ આપીશ ને એટલે મને આઈડિયા આવી જશે કે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ આપવાથી 1 બનશે. 1 પ્લસ નહીં માઇનસ, કેમ કે અહીંયા આવે છે -2 ઓવર e raised to 3x plus 1 dx. હવે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન અહીં આપી દો. આનું તો ઇન્ટિગ્રેશન થઈ જશે x -2 ઇન્ટિગ્રેશન. આનું થોડુંક હજી બાકી રહેશે. એમાં કેમ કરશો? યસ રક્ષિત. e raised to 3x plus 1 ને t ધારી લ્યો તો ડિફરન્શિએશન નહીં ગોઠવાય. તો એકવાર જુઓ. ઉપર 3 raised to x એડ કરો અને સબટ્રેક્ટ કરો એટલે ક્વેશ્ચન પાછો પ્રૂવ થશે. કેમ કે મેં પહેલા તો એડ ને સબટ્રેક્ટ કર્યું, બેલેન્સ કર્યું, પાછું આમાં એડ ને સબટ્રેક્ટ કરું, અલ્ટિમેટલી મારો ક્વેશ્ચન પાછો પ્રૂવ થાય. એટલે 2 પેજ નું કેલ્ક્યુલેશન કરો અને છેલ્લે ક્વેશ્ચન પ્રૂવ થાય એટલે લખી નાખવાનું હેન્સ ક્વેશ્ચન ઇઝ પ્રૂવડ.
ઈ રેસ ટુ 3x એડ કરીને બાદ કરો. એમને પણ તો પાછું તું એડ કરીને સબટ્રેક્ટ કરીશ તો થાહે આવું જ ને, સરખું જ નહીં બને. ઈ રેસ ટુ 3x થી ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય નહીં કરવાનું. પછી આમાં કરવાનું તમારે ઈ રેસ ટુ -3x મલ્ટીપ્લાય અથવા તો ઈ રેસ ટુ 3x થી ડિવાઈડ કરો, જે તમે બોલો ઈ. તો શું થઈ જાય છે? ઈ રેસ ટુ -3x ડિવાઇડેડ બાય 1 પ્લસ ઈ રેસ ટુ -3x. હવે એકવાર ચેક કરો. જો ડિનોમિનેટર ને સપોઝ કરો ન્યુમરેટર માં ડિફરન્શિએશન ગોઠવાઈ ગયું. હા, ફરીવાર ઓકે. લિનિયર છે પણ સાંભળ લિનિયર છે પણ એનું ડિફરન્શિએશન બાજુમાં નથી ને, એટલે લિનિયર નો કહેવાય. લિનિયર કોને કહેવાય? એનું ડિફરન્શિએશન ઉપર હોય ને સિંગલ પાવર હોય તો. ઈ રેસ ટુ 3x છે એનું ડિફરન્શિએશન ઉપર છે જ નહીં. આ પ્રોબ્લેમ આપશે. સીધું લિનિયર છે અને ઉપર જવા દે એવું નહીં થાય ને, કેમ કે તું જે સમજે છો ને એ વસ્તુ અલગ છે. જો તું આવું સમજે છો, એકચ્યુઅલમાં આવું નથી. આ 3x+1 છે ને એનું ડિફરન્શિએશન ઉપર પાછું હોય જ તે. ક્લિયર છે? એટલે ઓલવેઝ તમે વિચારતા રહેજો કે ઇન્ટિગ્રેશન કરો છો ડિફરન્શિએશન અવેલેબલ હોવું જોઈએ, અધરવાઇઝ પ્રોબ્લેમ આવશે. તને સમજાણું રક્ષિત? તું જે સબસ્ટિટ્યુશન કરે છો એમાં પ્રોબ્લેમ શું આવે? કેમ કે તું 3x+1 ને સપોઝ કરે ઈ રેસ ટુ 3x+1, તો પ્રોબ્લેમ એ આવે કે એનું ડિફરન્શિએશન અવેલેબલ નથી. હવે ડિફરન્શિએશન અવેલેબલ છે કેમ કે નીચેના સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન સેટ છે. -3 નથી, કઈ વાંધો નહીં, તો એડજસ્ટ થઈ જાય. ક્લિયર? તો આ સેકન્ડ મેથડ જેની અંદર x આવશે. મારી પાસે જે મેથડ હતી એમાં x નહોતો આવતો. જો ચેક કરો, આમાં x આવી ગયો. આવું કેમ થયું? આ તો થોડો પ્રોબ્લેમ થયો. x ક્યાંથી લાવશો? ઓલામાં તો x છે જ નહીં. ઇન્ટિગ્રેશનમાં જ તે ડખા થયા. જોવો ને તમે, ઓલામાં લોગ આવતું હતું. જો કે લોગ તો આમાંય આવશે કેમ કે આને સપોઝ કરશો એટલે ઉપર ડિફરન્શિએશન સેટ છે, લોગ તો આમાંય આવશે. પણ આમાં એક્સ્ટ્રા x આવ્યો, ઓલામાં x ન આવ્યો. યસ હર્ષિલ. કરેક્ટ. ડન. સમજાઈ ગયું. કરેક્ટ. એ શું કહે છે ખબર છે? જો આ t ની જગ્યાએ તમે આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, પછી આ t ને e રેસ ટુ -3x/2 છે એને લખો તમે 1 e રેસ ટુ 3x/2. પછી એલસીએમ લ્યો એટલે ડિનોમિનેટરમાં e રેસ ટુ 3x/2 વધશે. તો થોડું કન્ફર્મ કરો કે લોગ ની અંદર ઉપર કાંઈક છે, નીચે છે e રેસ ટુ 3x/2 અને એની આખાની બહાર છે પાછું 2/3. હવે log a upon b તો એને કહેવાય log a minus log b. એટલે આ આખું બની જાય છે log e રેસ ટુ 3x/2 આગળ માઇનસ અને અહીંયા તે પાછું માઇનસ આવશે. તો ઈ બની જવાનું છે તમારું 2/3. પ્લસ માઇનસ નું થોડુંક એડજસ્ટમેન્ટ કરો, પાવર આગળ આવશે, ln e ઇવન થાય અને 2/3 હતો, 2/3 અને 3/2 કેન્સલ આઉટ થઈ જાય એટલે છેલ્લે તમારો આન્સર મળી જવાનો છે. ક્લિયર છે? તો બરાબર જ છે, આ પણ લોજિક બરાબર છે. યસ યુગ. જોઈએ પ્લસ આવ્યો માઇનસ આવ્યો, આમાં પ્લસ આવ્યો. ઓકે. આનો જવાબ કેવો આવે?
માઇનસ નહીં પણ સમજ તો ખરા log મોડ અંદર શું આવે 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ 3x તે log ની અંદર શું બનાવ્યું માઇનસ 3x તો તારે સમજવું પડશે આ જે ઈ રેસ ટુ 3x હતું ને એને તારે 1 અપોન ઈ રેસ ટુ માઇનસ 3x બાય 2 લખવાનું પછી એલસીએમ લે કેમ કે તમારી રિક્વાયરમેન્ટ ઈ રેસ ટુ માઇનસ 3x ની છે તો તમારે સમજવું પડશે આઈ કેન રાઇટ ઈ રેસ ટુ 3x બાય 2 એઝ 1 અપોન ઈ રેસ ટુ માઇનસ 3x બાય 2 હેલો પછી એલસીએમ લે પછી તમારું કામ થઈ જશે માઇનસ એક્સ એટલે આવ્યો કેમ કે મારે માઇનસ 3x જોતો છે જો પ્લસ જોતો હોત તો પછી ત્યાં માઇનસ આવે ઓકે ડન બીજું કોઈ ઓકે નેક્સ્ટ જોઈએ ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 તો ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 થોડીક વાર પહેલા જ જોયું આની અંદર તમે કરી શકો અહીંયા ઉપર 1 છે ઈ રેસ ટુ એક્સ એડ કરો ઈ રેસ ટુ એક્સ સબટ્રેક્ટ કરો આ મેથડ એ છે આ એક મેથડ સેકન્ડ મેથડ ઈ રેસ ટુ એક્સ થી ડિવાઈડ કરો નો પ્રોબ્લેમ યુ કેન કોઈ પણ મેથડ તમે હા થાય સમજાઈ ગયું પછી આની અંદર ક્યાં ગયો હાલને લા ઓય અને શું થયું ઓ ભાઈ હાલ લે હાલ્યો વાહ ભાઈ વાહ આવડે તો છે યસ આની અંદર થઈ જાય છે એવું અહીંયાથી તમે પ્લસ આ 1 છે ઈ રેસ ટુ 3x એડ કરો સબટ્રેક્ટ કરો ઇન્ડિવિજ્યુઅલ આપો થઈ જશે બરાબર છે ઓલ્ટરનેટ ઈ રેસ ટુ એક્સ એડ કરો સબટ્રેક્ટ કરો આની અંદર મેં શું કર્યું ડિવાઈડ કર્યું ઓકે યસ હવે થોડું ક્વેશ્ચન વિચારો શું કરશું કેમ કરશું મને થર્ડ નંબરનો ક્વેશ્ચન જે છે એમાં કોઈ આઈડિયા આપો મોડાસા ટેન નું વિકલન બાજુમાં છે એટલે સપોઝ કોને કરીશું ટેન રૂટ એક્સ ને બરાબર છે પછી ફોર્થમાં શું કરશું વડોદરા સેન્ટર જલ્દી વડોદરા સેન્ટર ફોર્થ ની અંદર સબસ્ટિટ્યુશન કોને કરશું ટેન ઇનવર્સ એક્સ ને ઓકે ટેન ઇનવર્સ એક્સ ને સપોઝ કરશું ડિફરન્શિએશન સેટ છે હા 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડન છે સેટ તો ટેન ઇનવર્સ એક્સ ને સપોઝ કરશો તો કામ થઈ જશે ડન આવા ટાઈપના ક્વેશ્ચન આ તો આપણે કાલે જ જોયો ચેક કરો એકવાર 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ અથવા તો sin ax + b ને સપોઝ કરો ઓલરેડી કાલનો ક્વેશ્ચન છે ડન સબસ્ટિટ્યુશન તમારે જોવું પડશે 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ પછી એવાને સપોઝ કરો જેથી કરીને ડિફરન્શિએશન સેટ હોય નડિયાદ સેન્ટર વાળાને ઉપરથી જાહે થોડુંક પણ થોડુંક ધ્યાન આપજો થઈ ગયું લેક્ચર જોયો ને ઓકે તો વાંધો નહીં 10 સ્ક્વેર બોલતો રીતિ કેમ કરશું કન્ફર્મ તો કરવું પડે ને સમજાણું કે નહીં બોલો ઓકે એની અંદર 2x - 3 ને સપોઝ કરવાનું
ડન, ચાલે. મતલબ લેક્ચર પ્રોપર જોયો તો છે, ખાલી બસ ઈ જ કન્ફર્મ કરવું હતું મારે. ઓકે સાહિલ, આપણે કેમ છું? રેડી? હા ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આવડશે ને? લેટ્સ સી. ઓકે હાલો કરો. લે સાહેબ એવું નહીં હો, તમે પૂછો છો કાંઈક ને લાવો છો કાંઈક. કે હાલ કેમ કરીશ? રક્ષિત બેઠો બેઠો દાંત કાઢે કે આપણે બચી ગયા. એવું નહીં થો રક્ષિત, ગમે ત્યાંથી ન્યાય આવે કઈ એવું નહીં. હા એમ વિચારવાનું શરૂ રાખજે. રાજકોટ ગુરુકુળમાં લેફ્ટ સાઈડ ભાઈ ઊંચો હાથ કર્યો. હા બોલ. માઇક આપો ભાઈને. નીચેથી પેલા બે કોમન કાઢશું, પછી છેદનું વિકલન અંશમાં. એ ગોઠવાઈ જાહે. ઓકે, શું નામ છે તારું? સુનિલ. ઠીક, અચ્છા. સુનિલભાઈ નો અવાજ ક્યારેક ક્યારેક આવતો હોય છે, તું જ બોલે છો? પહેલી વાર આવ્યો? લે રાજકોટમાં બધાના અવાજ હરખા લાગે છે. આની પહેલા ઓલો સંકેત આવી ગયો? સંકેત આવ્યો? સંકેત હજી નથી આવ્યો. તો આની પહેલા કોકે જવાબ આપ્યો હતો ને, ઈ કોણ હતો? ઓકે, આપણું નામ ભાઈ? રિધમ. અચ્છા, મને રિધમ નો અને સંકેત નો અવાજ હરખો જ લાગે. બે વખત કન્ફ્યુઝન થયું. કાઈ વાંધો નહીં, આવડે છો રિધમ તને તમ તારે. યુગ બેઠો બેઠો દાંત કાઢે. યુગ એમ કે હમણાં મારા વખાણે આવશે. આમ આમ લેપટોપમાં અંદર વ્યો જો કે એ આવ્યો હમણાં મારો અવાજ. એવું થયું ને યુગ? કાંઈ વાંધો નહીં, તમ તાર 99 લાવે એટલે આપણે રાજકોટ આંટો મારવા, મોરબી રાજકોટ ને આપણે આંટો મારવા આવવાનું છો. બધા તમને બધાને મળવા જવાનું છે. બોલાવશો ને પાછા? લે બોલો. યુગે હા પાડી એમ હેઠો બેસી ગયો. ખોટું ખોટું હા પાડો એટલે આવજો એમ તો કયો. કોઈ હા ન પાડી, બોલો. હા બાબુ ઠીક. ના ના છે અમદાવાદ વાળા છે, જુનાગઢ વાળા હા પડે છે ને. મોડાસા વાળાનો તો જલસા જ બધા વ્યા. વાહ ભાઈ વાહ. ચાલો નેક્સ્ટ. ભૂલી ગયો આમાં શું કરવાનું હતું. કોને પૂછ્યું? હિંમતનગર વાળા. કેમ કરશું? ઓકે, આમાં ડન ડન ડન. આમાં સાહિલ તારે ફાયદો થઈ ગયો ને? જવાબ નો આપવો પડ્યો હે. કાઈ વાંધો નહીં, આપણે તને બીજો મોકો આપીએ. એવું ક્યાં ચાલે હવે કે કેમ કરશું? જલ્દી જો. મેથડ ઓફ સબસ્ટિટ્યુશનમાં તમારે ઈ જ વિચારવાનું છે કે આઈડિયા ક્યાંથી આવે. યસ સાહિલ, બોલ બોલ. હું વાત કરે તું? એટલો બધો હોશિયાર થઈ ગયો તું રીતે? sec square x upon 1 minus 10x હોલ સ્ક્વેર ને 1 minus 10 ને સપોઝ કરો તો ઉપર ડિફરન્શિએશન સેટ છે. વાહ ભાઈ વાહ. આવા જવાબ આવે એટલે મોજ આવે હો આપણને. સરસ સરસ. ભણે તો છે હો બધા. યુગની પાછળ વાળો ભાઈ. નહીં તારી આગળ વાળો. હા ઈ ભાઈ જ તે. બોલો કેમ કરશું? નક્કી કર. cos 2x સપોઝ કરું sin 2x. cos કરી નાખું. વાહ ભાઈ વાહ. હાલો cos ને સપોઝ કરી નાખ્યું. હવે ડિફરન્શિએશન ક્યાં જ કાઢીશ? પછી ઓકે
લે હાલે ફેરફાર કરી નાખ્યો. આવું હું કામ કર્યું તે? ડન પરફેક્ટ પરફેક્ટ. મારે ખાલી ઈ જ શીખવું હતું કે એને મિસ્ટેક કરી, હવે એ સુધારો ક્યારે કરે છે. ડિફરન્શિએશન કર્યું અને તરત આઈડિયા આવી ગયો કે જો ડિફરન્શિએશન તો એડજસ્ટ ન થયું, મતલબ નેક્સ્ટ ટાઈમ એને તરત જ તે ઇમ્પ્રુવમેન્ટ કર્યું. હવે સાહેબ sin 2x ને સપોઝ કરી લો, બસ મારે આ જ સાંભળવું છે કે તમે મિસ્ટેક કરો કાંઈ વાંધો નહીં, કેમ કે ક્વેશ્ચન જોઈને કઈ ગોખેલું થોડું હોય કે આને સપોઝ કરે આને સપોઝ કરે. ટ્રાય તો કરવી જ પડશે, એકાદી વાર હેરાન થવું પડશે. મિસ્ટેક કરો, હવે મિસ્ટેક કરો પછી એમાંથી સુધારો કેમ કરો છો ને એ કામનું છે. એને તરત જ તે સુધારો કર્યો, એને તરત ખબર પડી ગઈ કે sin 2x. પહેલા એની પાસે બે ઓપ્શન હતા, એને પહેલા મને શું કીધું sin 2x ને સપોઝ કરો અથવા તો cos 2x ને સપોઝ કરો. પછી મેં એને ઓપ્શન આપ્યા, તું કરીને ભાઈ તું શું કહેશો, તો એ કે cos ને કરીએ. પછી ખબર પડી કે આમાં પ્રોબ્લેમ થાય. કયો પ્રોબ્લેમ થયો, એને એક વસ્તુ ધ્યાન ન આપી. મેં એવું કીધું તું જેનો પાવર હોય એને જ સપોઝ કરાય, તો પછી આ પ્રોબ્લેમ ન આવે. કઈ વાંધો નહીં, એની રીતે બરાબર છે. એકવાર ભૂલ કરી, ઇમ્પ્રુવ કર્યું, ડન. ઓકે ડન, બરાબર છે. હવે ખ્યાલ આવ્યો ને તને? ડન. ઓકે, શું નામ આપનું? આર્યન. આર્યનભાઈ. આર્યન એટલે ઓલો લોખંડ વાળા ઈ કે ઈ નહીં? એ નહીં, ઈ અલગ. ઠીક, ઈ આયર્ન કહેવાય. આયર્ન, બરાબર છે, તો વાંધો નહીં. આમાં હું તમને પૂછું, e⁻10x છે, e⁻10 x ને સપોઝ કરો, ડિફરન્શિએશન સેટ છે. અથવા તો tan ઇન્વર્સ ને સપોઝ કરો તોય ડિફરન્શિએશન સેટ છે. ડન. હલો. ઓકે. આમ મજા નથી આવતી કા, હેલું હેલું લાગે એવું લાગે ને? હા, મને ક્યારનું એવું જ લાગે કે તમને એટલું બધું આવડવા કેમ મળ્યું. તો કઈક આપણે નવી હળી કરીએ, જોઈએ કેમ થાય. લેટ્સ સી, ચાલો. થોડુંક મારે કઈ કરેક્શન નહીં કરવું પડે? અહીંયા 1 જોશે ને. 2 હશે તો નહીં થાય, પાછું 1 હશે તો પાછું સેટ થઈ જાય છે. હવે કરેક્શન થઈ ગયું, હવે 1 પ્લસ, તો હવે શું કરશું? ભુજ સેન્ટર બોલો. x રેઝ ટુ ડિફરન્શિએશન કરું, એ તો નથી આવડતું મને. તું મને ઓર્ડર નો આપ, મને નથી આવડતું એટલે તમને પૂછું છું. તું પાછો મને કે 5x નું ડિફરન્શિએશન કરો. એમ નહીં, સબસ્ટિટ્યુશન કોને કરવાનું, મને એવું થોડુંક થોડુંક આવડે. તું કે એમ x રેઝ ટુ 5x ને સપોઝ કરું, 5x ને સપોઝ કરશું તો હારો ડખો થાય કા થોડોક, કેમ કે એમ નહીં, તું કે તો x રેઝ ટુ x ને સપોઝ કરી દઉં, કેમ કે એનું થોડુંક મને ફાવતું હોય. x રેઝ ટુ x ઇન બ્રેકેટ 1 પ્લસ log x dx બરાબર dt. તો 5x તો છે નહીં, તો કાંઈ વાંધો નહીં, x રેઝ ટુ 4x ઇન્ટુ x રેઝ ટુ x ઇન બ્રેકેટ 1 પ્લસ log x dx. કન્ફર્મ કરો, આને શું કહેવાય? dt. એને કહેવાય dt. આને શું કહેવાય?
t raised to 4 integration t raised to 4 e raised to t raised to 5 by 5 plus c વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો આન્સર આવશે ક્લિયર ઓકે આમાં કેમ કરશું જો જ્યારે જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન આવે ને તો એમાં થોડુંક વિચારવાનું સાઇન કોસ નું પ્રોડક્ટ છે સાઇન કોસ નું પ્રોડક્ટ છે તો ઓલવેઝ ટોટલ પાવર કાઉન્ટ કરો સાઇન કોસ નો ટોટલ પાવર કાઉન્ટ કરો અને ટોટલ પાવર ઇવન છે તો એટલા જ ઇવન પાવર થી કોસ વડે ડિવાઈડ કરો ડિવાઇડેડ બાય સેમ પાવર વિથ કોસ હવે અહીંયા કેટલો ટોટલ પાવર છે ટોટલ પાવર 2 છે ઉપર નીચે કોસ સ્ક્વેર થી ડિવાઈડ કરો અહીંયા લખી નાખો 10x ઉપર લખી નાખો 10 સોરી કોસ સ્ક્વેર થી ડિવાઈડ કરો કોસ સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે x સ્ક્વેર x અને ડિનોમિનેટર માં ડિવાઈડ કરો એટલે સાઇન એક કોસ વયો જાય સાઇન બાય કોસ એટલે 10 એક આ 10 વયો જાય એટલે અહીંયા રૂટ 10 ને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન સેટ છે અગેન આઈ રિપીટ જેટલો સાઇન કોસ નો ટોટલ પાવર હોય ટોટલ પાવર ઇવન છે એટલા ઇવન પાવર થી ક્વેશ્ચન માં કોસ સ્ક્વેર થી ડિવાઈડ કરો આઈ રિપીટ સાઇન કોસ નો ટોટલ પાવર જેટલો પણ છે ડિવાઈડ કરો કોનાથી કોસ ના એટલા પાવર થી ડિવાઇડેડ બાય ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર બાય કોસ રેસ ટુ ઇવન પાવર અને ઇવન પાવર માં ધ્યાન રાખવાનું ટોટલ પાવર કાઉન્ટ કરવાનો ઈ સાઇન કોસ નો વોટ એવર જે પણ હોય એટલે તમારું કામ થશે ક્લિયર છે ઓકે યસ નથી પ્રોપર તારો અવાજ આવતો ભાઈ શું કહે છે સમજાતું નથી મને થોડુંક જોરથી બોલ ડિનોમિનેટર માં રૂટ 10x કેમ આવ્યું એ ફરીથી સમજાવો ઓકે હવે સમજ કે પહેલા તો ઓરિજિનલ ક્વેશ્ચન છે મારે cos સ્ક્વેર થી ડિવાઈડ કરવું છે cos સ્ક્વેર થી ડિવાઈડ કરવું છે cos સ્ક્વેર થી ડિવાઈડ કરવું એટલે ન્યુમરેટર માં sec સ્ક્વેર x બને કન્ફર્મ ઓકે ઈ કન્ફર્મ હવે ન્યુમરેટર માં આવશે રૂટ 10x into 1 upon cos square એટલે sec square x divided by sin cos અને cos square sin x cos x upon cos square x મેં શું કર્યું ઉપર નીચે cos square થી ડિવાઈડ કર્યું આ એક cos આની સાથે કેન્સલ sin by cos એટલે 10 આ રૂટ 10x છે અહીંયા આખો 10x છે આ એક રૂટ વયો જાય અને અહીંયા રૂટ આવી જાય કન્ફર્મ ડન ઓકે હવે આ 10 ને સપોઝ કરો ઉપર એનું ડિફરન્શિએશન સેટ છે ઓલવેઝ જેટલા પણ cos ના ટોટલ પાવર હોય sin cos નો ટોટલ પાવર હોય એટલા cos સ્ક્વેર થી ડિવાઈડ કરો સચ ધેટ ઉપર sec સ્ક્વેર x બની જશે કન્ફર્મ ડન જરૂરી નથી કે cos સ્ક્વેર થી જ ડિવાઈડ કરો તમે સાઇન સ્ક્વેર થી પણ ક્વેશ્ચન ને સોલ્વ કરી શકો લેટ્સ સી આ જ ક્વેશ્ચન માં હું સાઇન સ્ક્વેર થી ડિવાઈડ કરું જોઈએ સાઇન સ્ક્વેર થી ડિવાઈડ કરો તો શું થશે અહીંયા બની જશે cos x સ્ક્વેર મને કન્ફર્મ કરો તો કે નીચે સાઇન એક કેન્સલ cos બાય સાઇન એટલે cot થોડુંક હા પાડો ડન ઓકે મને એ કન્ફર્મ કરીને કહો કે 10 નીચે ગયો એટલે આવું બને જલ્દી કેમ કે આ 10 નીચે જાય એટલે cot બને
અહીંયા cot નો 1 પાવર, અહીંયા cot નો હાફ પાવર, 1 plus half it is 3/2. What is next? What is next? cot ને સપોઝ કરો એનું ડિફરન્શિએશન ઉપર રેડી છે, પ્લસ માઇનસ એ બધું એડજસ્ટ થઈ જશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. મતલબ કે એવું યાદ રાખવાનું, ડિનોમિનેટરમાં સાઇન કોસ નો ઇવન પાવર એટલા સાઇન થી ડિવાઈડ કરો અથવા તો એટલા કોસ ના પાવર થી ડિવાઈડ કરો. સાઇન નો પાવર એ તમને જવાબ આપશે, કોસ નો પાવર એ તે જવાબ આપશે. બંનેને ડિવાઈડ કરવાના છે. આ સિમ્પલ રૂલ છે. કોઈ ક્વેશ્ચન? એનીબડી એની ક્વેશ્ચન? નોબડી નો ક્વેશ્ચન? યસ મોડાસા સેન્ટર ક્વેશ્ચન? ઓકે ડન 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 સરસ. ક્લિયર છે આટલું? ટોટલ પાવર થી ડિવાઈડ કરવાનું. ઓકે. એસ્પાયર કોને કોને ફરી વાર? tan ઇનવર્સ x ની પાવર 4 ને સપોઝ કરવાનું. તો ડિફરન્શિએશન કેટલું થશે? ફટાફટ ડિફરન્શિએશન આપી દે. 1/1 plus x ની 8 into ઈ ખોટું કર્યું ને તે બધું સાચું બોલ્યો ને છેલ્લે ફરી વાર કોણ બોલે છે? ડન ડન બોલ બોલ ભાઈ. ડન કરેક્ટ. 4x ક્યુબ ડિવાઇડેડ બાય 1 plus x raised to 8 dx થાય. ઓકે. યસ. હવે સાઇન ના પાવર આવે છે, કોસ ના પાવર આવે છે, તો શું કરશું? સૌથી પહેલા સમજીએ કે સાઇન નો પાવર આવે છે, કોસ નો પાવર આવે છે. ઓડ પાવર હોય ને એને કન્વર્ટ કરવાનું. સાઇન અને કોસ નો પાવર આવે ને તો જેનો પાવર ઓડ હોય ને એને કન્વર્ટ કરવાનું અધર ફંક્શનમાં. અધર ફંક્શન એટલે કાં તો સાઇન હશે તો કોસમાં ફેરવાનું, કોસ હશે તો સાઇનમાં ફેરવાનું. ક્લિયર છે? સાઇન હશે તો કોસમાં, કોસ હશે તો સાઇનમાં. પછી ઇવન છે, બોથ ઇવન. તો લેસ પાવર વાળાને કન્વર્ટ કરવાનું. સાઇન અને કોસમાં પાવર ઓડ હોય, ઇવન હોય. બંને ઓડ છે તો લેસ પાવર, અથવા તો ઓડ ઇવન છે તો ઓડ ને કન્વર્ટ કરવાનું. ટૂંકમાં એવું યાદ રાખવાનું કે ઓડ વાળાને પહેલી પ્રાયોરિટી આપવાની અને લેસ વાળાને પહેલી પ્રાયોરિટી આપવાની. ઓડ લેસ સૌથી પહેલી પ્રાયોરિટી. સર પછી ઇવન હોય તો લેસ વાળાને પ્રાયોરિટી પહેલા આપવાની. ડન. ટૂંકમાં પ્રોડક્ટ હોય, પાવર હોય, એક જ વસ્તુ યાદ રાખો, ઓડ પાવર ને કન્વર્ટ કરો, લેસ પાવર ને કન્વર્ટ કરો. ધેટ્સ ઇટ. ખ્યાલ આવ્યો ને? એટલે એનું ટૂંકમાં ફોર્મ્યુલા બનશે. જોઈએ સમજીએ કેવી રીતે કામ થાય. મારી પાસે ક્વેશ્ચન છે sin cube x cos square. લેટ્સ સી. ઇન્ટિગ્રેશન sin cube x cos square x dx. લેટ્સ સી. આપણે વાત થઈ એમ કે cos નો 2 પાવર છે, sin નો 3 પાવર છે. ઓડ છે તો ઓડ વાળાને પહેલી પ્રાયોરિટી આપીએ, એને કન્વર્ટ કરીએ. હવે એને કન્વર્ટ કરવા જશો ને એટલે ઓડ વાળો હોય ને તો એને પહેલા તો ટ્રાય કરો કે ઇવન બની જાય.
સાહેબ તમે તો કીધું ને કન્વર્ટ કરવાનું. સાંભળ તો ખરા પેલા એક સાઈન ને છૂટો પાડી દીધો. હવે આ સાઈન ને કન્વર્ટ કરો. હવે થોડુંક મગજ વાપરો કે જો હું કોસ ને સપોઝ કરું ને તો ડિફરન્શિએશન રેડી છે. That means my next assumption substitution will be cos x equals to t. શું કામ cos ને સપોઝ કરું છું? ડિફરન્શિએશન રેડી છે એટલે. સર ડિફરન્શિએશનમાં તો માઇનસ આવશે. ઇટ ઇઝ એડજસ્ટેબલ. ડન. તો આ ક્વેશ્ચન કન્વર્ટ થઈ જશે ઇન્ટિગ્રેશન આગળ -1 માઇનસ ટી સ્ક્વેર મલ્ટીપ્લાય બાય ટી સ્ક્વેર અને બાકીનું બધું ડીટી. કોઈ ડાઉટ હોય તો પૂછો. પછી તો સિમ્પલ પ્રોડક્ટ કરો એટલે ઇન્ટિગ્રેશન થઈ જશે. ડન. ઓકે. હવે આટલું બધું આપણે સબસ્ટિટ્યુશન જોયું. હવે મને થોડુંક એવું લિસ્ટ બનાવવાનું મન થાય છે. જોઈએ કે જો મને sin x dx દેખાય તરત જ મારું સબસ્ટિટ્યુશન બની જશે cos x બરાબર t. અને આ સબસ્ટિટ્યુશન બનવું જ જોઈએ. જેવું મને દેખાય છે cos x dx તો સબસ્ટિટ્યુશન બની જવું જોઈએ sin x બરાબર t. જેવું મને ક્વેશ્ચનમાં e raised to x dx દેખાય છે e raised to x બરાબર t. જેવું મને sec square x dx દેખાય છે મારું સબસ્ટિટ્યુશન બની જવું જોઈએ tan x બરાબર t. થોડુંક વિચારવાનું શરૂ રાખો કે આવું શું કામ થાય છે. આન્સર તમારી પાસે જ છે. એક મિનિટ. કન્ફર્મ કરો. છેલ્લા વાળું કન્ફર્મ કરો. sin x cos x dx દેખાય એનો મતલબ કે sin square x અથવા તો cos square x ને તમે સપોઝ કરો. જેવું તમે sin square x ને સપોઝ કરશો ડિફરન્શિએશન sin x cos x dx રેડી છે. ડન. તો જ્યારે આવા પર્ટિક્યુલર સબસ્ટિટ્યુશન દેખાય છે તો તમારે જોઈ લેવાનું. આવી લિસ્ટ બનેલું હોય તો ડાયરેક્ટ આ જ સબસ્ટિટ્યુશન હોય. આ યાદ રાખવાનું નથી. ઓટોમેટિક બાય ડિફોલ્ટ ડિફરન્શિએશન આવડે છે તો થઈ જ જશે. મેં ખાલી જસ્ટ લિસ્ટ બનાવ્યું છે કે જો આવું હશે તો આવું થવાનું છે. ડન. ક્લિયર. ઓકે. નેક્સ્ટ. યસ. વિચારો કેમ કરશું. ગુરુકુળ ફર્સ્ટ બેન્ચ. હેલો. હા બોલ બોલ.
છેદનું વિકર્ણ હેન્સમાં આપેલું છે. છેદનું ઓકે 10x-10 અને 10^(x)(10^(x) તો log 10 છે એટલે x^10 + x^x બરાબર t. બરાબર છે. એટલે તને લાગે છે કે આન્સર ડી આવે? હા. ઓકે ઇટ ઇઝ ડી. આમાં કેમ કરશું? થોડુંક વિચારો. એની જેવો જ છે પણ થોડુંક વિચાર માંગી લે એવો છે. ઓકે હર્ષિલ. યસ મોડાસા. હા બોલો. x રેસ ટુ e પ્લસ e રેસ ટુ x ને સપોઝ કરો ડિફરન્શિએશન. ટૂંકમાં તમારે એવું કરવાનું કાં તો ઉપરને કાં તો નીચે વાળાને એકાદાને સબસ્ટિટ્યુટ કરો, ડિફરન્શિએશન કરો, ખોટું પડશે ખબર પડશે શું કરવાનું છે. ટ્રાય તો કરો એકવાર. નીચે વાળાને સપોઝ કર્યું, ડિફરન્શિએશન કરો, ઈ આગળ આવે, એક પાવર ઓછો થાય. ઓકે e રેસ ટુ x નું e રેસ ટુ x dx equals to dt x e રેસ ટુ x રેસ ટુ e minus 1 e રેસ ટુ x minus 1. એનો મતલબ કે e કોમન કાઢવાનો. e કોમન કાઢો x e minus 1 પ્લસ e રેસ ટુ x minus 1 તો જ e કોમન નીકળ્યો કહેવાય. લે આવું તો છે. હા તો છે તો લખીને dt બાય t 1 બાય e કન્ફર્મ કરો. ડન પૂરું થઈ ગયું. ટૂંકમાં ક્વેશ્ચનમાં નવું કાંઈ હોતું જ નથી. તમારે જસ્ટ ખાલી ક્વેશ્ચનમાં કાં તો આને સપોઝ કરો કાં તો આને સપોઝ કરો, બેમાંથી એકનું ડિફરન્શિએશન ગોઠવાઈ જાય. ધેટ્સ ઇટ. સબસ્ટિટ્યુશનમાં આવું જ હોય. ડન. ઓકે નેક્સ્ટ. ભુજ સેન્ટર. યસ ભુજ સેન્ટર બોલો. પરિવાર sec square x અને cosec square માં કન્વર્ટ કરી નાખશું. હાલો કન્વર્ટ થઈ ગયા. એ બધા ન્યુમરેટરમાં વહી ગયા. sec square x into cosec square x. પછી કયું ફોર્મ્યુલા?
ડન પરફેક્ટ. અધરવાઇઝ સેકન્ડ એવું ન કરવું હોય તો બરાબર છે, ઇન્ડિવિજ્યુઅલ આપી દેવાના. પરફેક્ટ ડન. હજી એક મેથડ છે, ઈ મેથડ તમને હું કામ યાદ આવવી જોઈએ? યસ હર્ષિલ. એવું કરીશ તો હું થાય? ઓકે તો માઇનસ નો થાય. ઓકે એનો મતલબ કે જો મને ઓપ્શન 2x ના ફોર્મમાં હશે, અત્યારે એંગલ x ના ફોર્મમાં છે, મતલબ કે અહીંયા 1 છે, 1 ને કહેવાય sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. અધરવાઇઝ આ આખાને ન્યુમરેટરમાં જવા દો, એટલે cosx સ્ક્વેર x ઇન્ટુ sec સ્ક્વેર x એને કહેવાય પ્રોડક્ટ, એનું એડિશન, એટલે cosx સ્ક્વેર x પ્લસ sec સ્ક્વેર x. ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપો એટલે કામ થઈ જશે, એટલે ઓપ્શન x ના ફોર્મમાં આવશે. If I want final answer in terms of 2x like this. સેમ ક્વેશ્ચન છે, યાદ રાખજો, સેમ ક્વેશ્ચન છે, પણ ઓપ્શન 2x ના ફોર્મમાં છે. તો મારે વિચાર કરવો પડશે કે એની હાઉ ક્વેશ્ચન 2x ના ફોર્મમાં કેમ જાય, કેમ કે ફાઇનલ આન્સર 2x શું કામ બને? ક્વેશ્ચન 2x માં હોય એટલે. તો મારે કરવું પડશે 4 થી મલ્ટીપ્લાય, 4 થી ડિવાઈડ. પછી લોચા માર્યા ખબર પડી? 1/8 હવામાં કર્યો ને? હા, હવા. એ જેઈ વાળા હવામાં જ માર્ક આપે પછી. આમાં જ લોચા મારો સમજો, આ બધા આ જ પ્રોબ્લેમમાં હાલે આ ચાવશે. ક્વેશ્ચન કીધો હોય 4 થી ડિવાઈડ, 4 થી મલ્ટીપ્લાય, અહીંયા 4 નો વહીવટ થઈ ગયો, ખબર નહીં આ 4 ઉપરનો નીચે ક્યાંથી આવી ગયો. ઓકે પણ પ્રોબ્લેમ ક્યાં થાય ખબર? અહીંયા ઇક્વલ્સ ટુ કે નામાં હશે, અને હવે કે પૂછશે તો કે -2 થાય ને -1/8 થાય, અને બે ઓપ્શન હશે, તો કયો ટીક કરીશ? નહીં હોય આપણી પાસે ટાઈમ. પણ સમજાઈ ગયું? બધું બરાબર છે, પણ ત્યાં તમે આ જ પ્રોબ્લેમ માંથી ફેસ થશો. આ પ્રોબ્લેમ તમારી પાસે આ જ છે, જે કાંઈ છે નહીં. પણ વાંધો ઈ જ છે કે મને એટલું હવામાં આવડે છે તો હું શું કામ ન કરું? કયો હાલો. તે જે કર્યું ઈ કાંઈ ખોટું નહોતું કર્યું, ખાલી ઉતાવળ કરી. ડન. ઈ જ છે પ્રોબ્લેમ. આ જ આવે છે કે મને હવામાં એટલું બધું આવડે છે તો હું શું કામ ન કરું? વાત સાચી છે, એને બધું કર્યું, એને હવામાં ઘણું બધું કરી નાખ્યું, બરાબર. એટલે થોડુંક ધ્યાન દેવાનું જ ખાલી. ઓકે, ટૂંકમાં આવા ક્વેશ્ચન ખોટા પડશે ને એટલે સૌથી વધારે દુઃખ થાય. હલો, હા એમ. પછી થોડુંક ટેન કોટ સેક કોસેક ના ઇન્ટિગ્રેશન આપે છે, જે આપણા લિસ્ટમાં હતા નહીં, આપે છે. 1 by 1 જોઈ લઈએ કે હું કામ એવું થાય. જો આનું ઇન્ટિગ્રેશન તો જાણે હું તમને આમ નામ કહી દઉં. tan ને sin by cos કહેવાય. ઓકે, કેમ કરશું? અમરેલી સેન્ટર, આમાં થોડોક પ્રકાશ પાડો.
શું કામ? શું કામ? એનું ડેરિવેશન અવેલેબલ છે. વાત તો સાચી જ તારી. કોસ ને સપોઝ કરશો એનું ડિફરન્શિએશન ઉપર રેડી છે. રેડી એમ નથી, માઇનસ જોશે ખાલી, પણ થઈ જાય એવું છે એ રીતે. કઈ વાંધો નહીં. માઇનસ ઇન્ટિગ્રેશન ડીટી બાય ટી. તમને લાગે છે કે એનું થાય માઇનસ લોગ મોડ કોસ એક્સ પ્લસ સી. પણ માર્કેટમાં આવું ફોર્મ્યુલા ફેમસ નથી. માઇનસ કોસ વાળું નથી. સાહેબ તો આવ્યું શું કામ? સાચું જ આવ્યું છે, પણ આ માઇનસ ને લોગ ની ઉપર પાવરમાં અહીંયા જવા દીધું. કોસ એક્સ ની -1 પાવર એ કેટલા થાય? સાહેબ આવું તો અમને શીખવાડ્યું નથી. હજી અમારે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ભણવાનું બાકી છે. ભાઈ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી નથી, એ -1 પાવર છે, એટલે 1 cos થાય. 1 cos ને લગભગ sec x કહેવાય. ડન. સો tan નું ઇન્ટિગ્રેશન ફાઇનલી log mod sec x પ્લસ સી થઈ ગયું. જેવું tan નું ઇન્ટિગ્રેશન log mod sec x થઈ ગયું, એની સાથે સાથે ઘણા બધા રૂલ્સ આવી ગયા. જેમ કે મને આનું ઇન્ટિગ્રેશન પૂછે, હર્ષ બોલ જલ્દી ફટાફટ, વિચારવાનો ટાઈમ નથી તારી પાસે. log mod sec x 2x બોલવાનું. ડન. આવડશે? જલ્દી ફટાફટ બોલ. ક્યાં ગયો રિધમ? રિધમ બોલ જલ્દી ફટાફટ. 10 2x minus x plus c 10 2x by 2 by 2 minus x plus c. -x plus c. Done. Perfect. It is sec square 2x minus 1. તો sec square 2x નું ઇન્ટિગ્રેશન થઈ જાય tan 2x by 2 minus x plus c. Done. ક્લિયર છે? તો થોડુંક આ આવડવું જોવે. યસ, ફટાફટ મને કોટનું સોલ્વ કરીને આપો જલ્દી. કોટ એટલે થઈ જાય cos by sin. યુગલો હારો કરતો કાંઈ નથી, હવામાં જ બધું કરે. કરીને આવડે છે? ઠીક, એટલે બોલ. પાછું કર્યું તું ને જે તે સમયે? અત્યારે મનમાં કઈ નાખ્યું? હું વાત છે? હા સો, પણ મને હવે સમજાતું નથી કે આમાં હારા 99 વાળા લાવશે કેટલા? ફૂલ ફોર્મમાં હાલે છો બધા. નેક્સ્ટ કોસેક. આનું હું કરાવું હવે? થઈ ગયું ને? ડન. ઓકે. કોસેક એક્સ નું કેમ કરશું? કોસેક એક્સ નું કેમ કરશું? વિચારો. એસ્પાયર.
જલ્દી જલ્દી ફાસ્ટ. ઉપર નીચે કોસેક ને 1/sin લખવાનું. હાલો 1/sin લખ્યું. પછી હાલો સાઈન વડે ગુણીને ભાગી નાખ્યો. હાલો રેડી. પછી 1 - cos square x. હાલો 1 - cos square x. પછી ઓકે ઈ અવેલેબલ છે. પછી હું કરીશ? ડિફરન્શિએશન કરીને પછી કરી દેવાનું. વાત તો તારી સાચી છે, પણ પાછું ફોર્મ્યુલા 1 - t² ને એ બધું શું કરીશ તું? થોડોક ડખો થાય ને. રસ્તો તારો સાચો છે, પણ એની માટે હજી 1/quadratic નું ઇન્ટિગ્રેશન કરવું પડશે ને એ હજી મેં નથી કરાવ્યું. એટલે હજી 1-2 લેક્ચરની રાહ જોવી પડશે આપણે. પછી થઈ જાય તારી મેથડથી. બરાબર છે આ રસ્તો તે. યસ હિંમતનગર સેન્ટર. 1 ની જગ્યાએ sin² x + cos² x. ઓકે. પછી અહીંયા કરી નાખું sin² x + cos² x. અહીંયા નીચે sin. પછી ઇન્ડિવિજ્યુઅલ આપીશ એટલે અહીંયા થઈ જાહે sin. અહીંયા થઈ જાહે શું થાહે? અહીંયા તો sin થાહે. sin નું તો cos x થાહે. નહીં, sin નું -cos થાહે. અને અહીંયા ઇન્ટિગ્રેશન થઈ જાહે cos x * cot x. cos x * cot x નું કેમનું કરશું? એમ નહીં, cot x * cos x નું ઇન્ટિગ્રેશન થવા માંડ્યું. હા cosec હોવું જોઈએ ને, cos થોડું હોય. હા એમ. યુગ તે કઈક ઊંચો હાથ કર્યો હતો ને બંધ થઈ ગયો. લે એમ થોડું હોય. યસ. ગુણી ભાગી નાખીએ. શું કામ એવું કરવું બિચારાને? રાવા દે ને. હા એવું શું કામ કરવું છે પણ? cosec x - cot x થી ઉપર નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો એટલે શું થશે સમજીએ. આને તો શું કહેવાય? cosec ઉપર તો cosec x એઝ ઇટ ઇઝ છે જ તે. નીચે આવશે cosec x - cot x. હવે આને મલ્ટીપ્લાય કરો અને આને મલ્ટીપ્લાય કરો એટલે ઉપર બની જશે cosec² x minus cot x into cosec² x. ઓય સ્ક્વેર નો આવે. ડિનોમિનેટરમાં આવશે cosec x minus cot x. હવે નીચેના સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન સેટ છે. બરાબર છે. સેમ લોજિક sec ની અંદર sec x + tan x થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરવું પડશે. આઈ રિપીટ, sec ની અંદર sec x + tan x થી ઉપર નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. પછી નીચેના સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન સેટ થઈ જશે. સો અલ્ટિમેટલી લાસ્ટમાં મને આવું ફોર્મ્યુલા મળી જશે. ઇન્ટિગ્રેશન tan x મને મળશે log mod sec x + c.
ઇન્ટિગ્રેશન cot x મને મળશે log mod sin x પ્લસ c ઇન્ટિગ્રેશન cosec x મને મળશે log mod cosec x માઇનસ cot x પ્લસ c. હવે આ cosec x નું છે ને ફોર્મ્યુલા બીજું પણ છે, તો તમારે સમજવું પડશે. એ બીજું ફોર્મ્યુલા હું થોડુંક ફાસ્ટલી પ્રૂફ આપી દઉં તમને. cosec x માઇનસ cot x સાઇન કોસમાં કન્વર્ટ કરો એટલે આને કહેવાય 1 upon sin, આને કહેવાય cos by sin, ઉપરવાળાને કહેવાય 1 minus cos, નીચેવાળાને કહેવાય sin. ઉપરવાળાને કહેવાય 1 minus cos, that means 2 sin square x by 2. નીચેવાળાને કહેવાય 2 sin cos, એંગલ હાફ. 2 2 ગયા, એક sin ગયો, sin by cos, it is tan x by 2. So your next formation is become like this, log mod tan x by 2. મતલબ મેં નવું કઈ નથી કર્યું, નાનું મોટું થોડુંક ટ્રીગો વાપર્યું છે. ક્લિયર છે? યસ. અને લાસ્ટમાં આવશે ઇન્ટિગ્રેશન sec x dx. ઇન્ટિગ્રેશન sec x dx તો થઈ જશે log mod sec x plus tan x plus c. અને એનું પણ સેકન્ડ ફોર્મ આવશે log mod tan of pi by 4 plus x by 2 plus c. એનું પ્રૂફ થોડુંક જાતે કરવાનું, ટ્રીગો જ છે. સાઇન કોસમાં ફેરવશો આરામથી tan of pi by 4 plus x by 2 આન્સર આવશે. ક્લિયર છે? યસ. ફટાફટ એકવાર નોટ ડાઉન કરો. એટલે તમને ખ્યાલ આવ્યો કે નેક્સ્ટ થી ઓલા જે ફોર્મ્યુલા પૂછવાનું છે ને એમાં આ એડ થઈ જશે. જલ્દી ફટાફટ. કોઈક વાર યસ cosec x નું આનું cosec x નું કરાઈ નાખીએ. આ પેલા એકવાર નોટ ડાઉન કરો, હું cosec x નું કરાવું પછી. ચાલો. એસ્પાયર વાળા વાતું બહુ કરે છો, મારે ન્યા આવવું પડશે. હા ઈ ઓલો ફર્સ્ટ બેન્ચ વાળો ઈ વાતું કરે છે ને? હા ઈ વાતું કરે ને. શું નામ છે એનું? કાલ મેં પૂછ્યું તું એને. કેવું નામ છે? નથી સમજાતું. હેત. હેત. HET. હેત ને પાછો બહુ હેત ઉભરાઈ જાય છે. ડન. ઓકે. નેક્સ્ટ cosec x નું કરી નાખીએ એકવાર. cosec x ઉપર નીચે cosec x minus cot x થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો.
cosec x માઇનસ cot x ને સપોઝ કરો. cosec x નું થઈ જાય માઇનસ cosec x cot x અને cot નું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ cosec square x dx equals to dt. મલ્ટીપ્લાય કરો. આઈ થિંક ડિફરન્શિએશન આવી જશે. ચેક કરો એકવાર. ઓકે ડન. તો સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન હતો. હજી સબસ્ટિટ્યુશન જ હાલે છે બધું, સમજતા રહેજો. સૌથી પહેલા મને કયો અલગ કોણ દેખાય? which one is odd? x plus a. જો તમે બધા બોલો છો x plus a, સીધી વસ્તુ છે x plus a જ અલગ દેખાય. જો x plus a અલગ દેખાય છે. ડન. તો x plus a ને સપોઝ કરો dx બરાબર dt. સબસ્ટિટ્યુશન કરો. ઇન્ટિગ્રેશન sin x, અહીંયા લખી નાખ્યું dt, અહીંયા લખી નાખ્યું sin t, અહીંયા sin x લખીને દેખાડો. લખીને હું દેખાડો? લ્યો સાહેબ લખી દીધું. ભાઈ એમ નહીં. આ પાછું શું કર્યું? હાથી ઘોડો. હાથી ઘોડો હાલે નહીં તો શું કરવું પડશે? ક્યાં ગયો હેત? હેત બોલ હાલ. મ્યુટ છે. sin x ને રિમૂવ કરવો પડશે. કઈ રિમૂવ? આવું મેં 2 વર્ષ પહેલા પૂછ્યું હતું ને sin. આવો ટાઈપનો કોઈ ક્વેશ્ચન હતો. રિમૂવ કરવાનું છે. છોકરાઓ મેં કીધું રિમૂવ કરવાનું. તો કે કેમ રિમૂવ કર્યું? તો કે રિમૂવ કરવામાં શું અલગ હોય? લ્યો રિમૂવ કરી દીધું. ભાઈ એમ નહીં. થોડુંક કઈક x ને t માઇનસ a લખી શકાય. શું વાત છે? મગજ તો તારે હાલે છે. sin of alpha minus beta કહી દે હાલ એટલે મજા આવી જાય. ફરી વાર. શું વાત છે? બધું સાચું. પછી શું કરીશ? ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપીશ. પછી શું કરીશ? પછી ગણવું પડશે. ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપીને પછી જે કેન્સલ થતો હોય કેન્સલ કરો. પછી રક્ષિત બોલે છે કઈક પણ કઈ નથી બોલતો. લે એમ થોડું હાલે. હવે શું કહેવાનું પછી? એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપવું. પ્રોસેસ કઈ કરવાની મારે? પછી આનું એક્સપાન્શન કરો, ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર અને પછી ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન. સ્વતંત્ર છેદ આપવાનો પછી સ્વતંત્ર સંકલન આપવાનું. ડન. ઓકે છે મારી જરૂર નહીં ને? આવડશે ને? ઓકે જો ઈ જ છે. હવે ખાસ ધ્યાન ઈ રાખજો કે અહીંયાથી લોચા ન થાય. કેમ કે sin a નું ઇન્ટિગ્રેશન શું થાય? સોરી cos a નું ઇન્ટિગ્રેશન શું થાય? મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ sin a લખશે પણ ઈ નથી કરવાનું. કેમ કે cos એ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય ને આનું 1 નું x થાય. ધેટ્સ ઇટ. ડન. ઓકે કેમનું કરશું? અમરેલી સેન્ટર ગર્લ્સ માંથી આન્સર આપો. જલ્દી જલ્દી. log sin x ને t સપોઝ કરશું. રીઝન આપી દો.
શું કામ? એનું રીઝન એક જ હોય, ડિફરન્શિએશન સેટ છે. હલો સાહેબ, ઈ તમને કેમ ખબર પડે? ગણીને જોઈ લો ને પણ એકવાર. ડન છે, રેડી, કન્ફર્મ. ઓકે. કેમ કરશું? બોલ યુગ. ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 પછી કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. હું કામ ઓલામાં હું વાંધો પડ્યો? હા તો સેક એક્સ નું નથી આવડતું એટલે તો અત્યારે શીખવાડ્યું ને? હા તો થઈ તો જાય. અને કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કરી તો હું વાંધો છે? એટલે એમાં કરી તો શું થાય? કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કરતો શું થાય? કેમ નહીં થાય? આમાંથી તો એક ઉડી જાહે. સાઇન બાય કોસ અહીંયા ડખો થયો કેમ કે એકમાં ટેન થાહે, એકમાં ટેન થાહે, સાઇન બાય કોસ એટલે ટેન, અને એક સાઇન પીડ્યો રહે તો લોચો થયો. ડન. ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 કરશો એટલે કામ થઈ જાહે. નીચે સાઇન હોય તો સાઇન નું ફોર્મ્યુલા વાપરવાનું સાહેબ, એમાં ક્યાં એવું છે? સાઇન નું ફોર્મ્યુલા થાય 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ. ડન. યસ, ધીસ ઇઝ અ સ્પેશિયલ. હવે આ સ્પેશિયલ છે, આની માટે એક જ પહેલા તો સ્પેશિયલ ફોર્મ શીખી લો કે તમને કોઈ પણ વખતે ઇન્ટિગ્રેશન ની અંદર a sin x પ્લસ b cos x પ્લસ c upon d sin x પ્લસ e cos x પ્લસ f ફોર્મ દેખાય. મેં ઇન જનરલાઇઝ કોઈ પણ કેસ હોય, જો આવું દેખાય તો તમારે કરવાનું છે આ સ્મોલ a b c d e f તમને ક્વેશ્ચન વાળા આપી જ દેશે. હવે જે હું લખવા જાઉં છું ને એ નહીં આપે. કેપિટલ A એક મિનિટ, ઇન્ટિગ્રેશન નું કામ લખતો હશું, ખાલી આવું છે. હવે તમારે સમજવાનું કે ન્યુમરેટર ને લખવાનું છે, ઉપરવાળાને લખવાનું છે a ટાઈમ્સ નીચે વાળું પ્લસ b ટાઈમ્સ d બાય dx ઓફ નીચે વાળું પ્લસ
C, where capital A, capital B, capital C are constant. અને એ કમ્પેરિઝન થી મેળવવાના. એકાદો ક્વેશ્ચન આપણે કરી નાખીએ એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે કમ્પેરિઝન થી થાય. સમજીએ. A sin x plus B cos x plus C divided by D sin x plus E cos x plus F છે. તો કેવી રીતે કમ્પેરિઝન થી સોલ્વ થાય છે? પહેલા તો આ ફોર્મ છે અને હવે આને મારે સોલ્વ કરવાનું. સમજીએ. જવા દો. ડન. ઓકે. ક્વેશ્ચન કંઈક આવો છે મારી પાસે. ઇન્ટિગ્રેશન કરો 3 sin x plus 4 cos x divided by 8 cos x minus 2 sin x. 2 રાખ્યા અથવા 3 રાખ્યા. 3 રાખ્યા. ચાલો. આવા ટાઈપનો ક્વેશ્ચન છે. હવે તમે સમજો કે મારે ન્યુમરેટર છે. હવે એની અંદર કોન્સ્ટન્ટ નથી, ઉપર નીચે એકેયમાં કોન્સ્ટન્ટ નથી. તો કાંઈ વાંધો નહીં, કોન્સ્ટન્ટ નથી તો શું કરશું? ન્યુમરેટરને લખશું કેપિટલ A ટાઈમ્સ ડિનોમિનેટર પ્લસ કેપિટલ B ટાઈમ્સ ડિનોમિનેટરનું ડિફરન્શિએશન, નીચેવાળાનું ડિફરન્શિએશન. નીચેવાળાનું ડિફરન્શિએશન થાય 8 cos, 8 cos નું થાય -8 sin. આનું થાય -3 cos. કોન્સ્ટન્ટ નથી એટલે હું કોન્સ્ટન્ટ એડ નથી કરતો. ઓકે. આને હું થોડુંક કેલ્ક્યુલેશન કરું. સાઇન વાળા એક સાથે કરું, કોસ વાળા એક સાથે કરું. સમજીએ. અહીંયા કોસ છે, એની સાથે કોણ કોણ આવશે? 8a આવશે. કોસ ની સાથે આવશે -3b પ્લસ સાઇન લઈ લઉં. એની સાથે કોણ કોણ આવશે? -3a. સાઇન ની સાથે -8b. હવે કોફિશિયન્ટ કમ્પેર કરો, સહગુણક સરખાવો. અહીંયા સાઇન ની સાથે કોણ છે? અહીંયા સાઇન ની સાથે છે 3. તો અહીંયા સાઇન ની સાથે જે છે એ 3 જ થવો પડે. સમજજો, કોફિશિયન્ટ કમ્પેર કરું છું બંને સાઈડ. અહીંયા સાઇન ની સાથે વેઇટ ડન, કોસ ની સાથે 4 છે. અહીંયા કોસ ની સાથે છે 8a -3b. કન્ફર્મ કરીને કહો તો કે વિથ ધ હેલ્પ ઓફ એલિમિનેશન તમે આને સોલ્વ કરી શકો. લોપની રીત અથવા તો આદેશની રીત, વોટ એવર તમને જે સમજો એની હેલ્પથી A મળશે, B મળશે. પછી શું કરશો? પછી આ ન્યુમરેટરને આવી રીતે લખાય. A એટલે અહીં કંઈક કોન્સ્ટન્ટ હશે, ડિનોમિનેટર B અને ડિફરન્શિએશન રેડી છે. એટલે આખો ક્વેશ્ચન તમારો કંઈક આવો બની જશે. કન્ફર્મ કરજો મને. A નીચે જેવું જ ઉપર ગોઠવાઈ ગયું એટલે dx પ્લસ B ઇન્ટિગ્રેશન ઉપર ડિફરન્શિએશન છે ને નીચે મેં સબસ્ટિટ્યુટ કરી નાખ્યું. નીચે વાળાને સપોઝ કરી લીધું કેમ કે મેં ઓલરેડી એવું જ ગોઠવીને આપ્યું જેનું ડિફરન્શિએશન રેડી છે. તો મેં અહીંયા સપોઝ એ કરી દીધું. આનું ઇન્ટિગ્રેશન થઈ જાય ax, આનું ઇન્ટિગ્રેશન થઈ જાય b log mod અને આખો ડિનોમિનેટર. That's it. મતલબ આમાં તમારે યાદ રાખવું પડશે કે which form is there. ફોર્મ છે મારી પાસે a sin x plus b cos x plus c. c નથી, e 0 છે. d cos x sin x વોટ એવર જે તમને દેખાય. મતલબ એવું યાદ રાખવાનું, ડિનોમિનેટર equals to a times denominator ન્યુમરેટર equals to a times denominator plus b times
ડિનોમિનેટરનું ડિફરન્શિએશન. મતલબ હું શું કરવા જાઉં છું ખબર, ઉપર વાળાને એવું ગોઠવવા જાઉં છું નીચે વાળો આવી જાય પ્લસ ડિફરન્શિએશન આવી જાય. ઓકે, ખ્યાલ આવ્યો? ફરી વાર, ઉપર વાળો that means numerator equals to a times denominator નીચે વાળો પ્લસ b times નીચે વાળાનું ડિફરન્શિએશન. એટલે નીચે વાળાનું ડિફરન્શિએશન મેં ઓલરેડી ગોઠવી જ નાખ્યું. એટલે નેક્સ્ટ ટાઈમ મારે ઇન્ડિવિજ્યુઅલ આપું તો નીચે વાળાને સપોઝ કરું તો ઉપર ડિફરન્શિએશન રેડી જ હોય, કેમ કે હું ડિફરન્શિએશન સેટ કરીને જ આપું છું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે, ડન. તો એવા જ ટાઈપથી આ પણ ક્વેશ્ચન થઈ જશે. સાઇન કોસમાં ફેરવશો, જેવું તમે સાઇન કોસમાં ફેરવશો તમારું કામ થઈ જશે. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો.